અધિકાર માહિતીનો અધિકાર લોકશાહીનો આધાર માહિતીનો અધિકાર માહિતીનો અધિકાર નાગરિકોનો અધિકાર માહિતીનો અધિકાર નાગરિકોનો અધિકાર। મિત્રો, હું અહીં આવતી હતી ત્યારે રસ્તામાં મને ભલાભાઈ મળ્યા। તેમણે એક સરસ વાત કરી। વાત એવી બની કે તેમના ગામમાં એક વ્યાપક ફરિયાદ હતી અને ફરિયાદનું કારણ હતું રેશન કાર્ડ। ત્યાંના સરકારી દફતરે બોર્ડ માર્યું હતું કે રેશન કાર્ડનું કામ માત્ર શનિવારે જ થશે। આનાથી સામાન્ય જનને ઘણી હાલાકી પડતી। લોકોએ મૌખિક રીતે પણ રજૂઆત કરી, પણ અધિકારી ટસથી મસ ના થયા। ભલાભાઈએ માહિતી અધિકાર હેઠળ એક અરજી કરી અને પૂછ્યું કે કયા કાયદા હેઠળ માત્ર શનિવારે જ કામ થશે, અન્ય દિવસે કેમ નહીં? આ માટે નીતિ નિયમો શું છે? આ અરજીની એવી જાદુઈ અસર થઈ કે માત્ર શનિવાર વાળું બોર્ડ ઉતરી ગયું અને રેશન કાર્ડનું કામ દરેક કામકાજના દિવસે થવા લાગ્યું। આ છે સફળતા માહિતી અધિકારના કાયદાની, જેણે નાનામાં નાના માણસને પણ શક્તિશાળી બનવાની તક પૂરી પાડી છે। ગયા અંકમાં આપણે આ અધિકાર વિશે ઘણી બધી જાણકારી મેળવી હતી, યાદ છે ને? આપણે જોઈ ગયા કે માહિતી મેળવવા માટેની અરજી ફી તરીકે કેટલી રકમ ચૂકવવાની હોય છે અને જો માહિતી માંગેલી વિસ્તૃત હોય તો દસ્તાવેજો માટેની ફી તથા ચાર્જ કેટલો હોય, સાથે જ કયા કયા સ્વરૂપે અને કઈ કઈ માહિતી માંગી શકાય અને આ માહિતી આપવાની સમય મર્યાદા શું છે। આપણે એ પણ જોઈ ગયા કે કેટલીક માહિતી એવી હોય છે કે જે મુક્તિ આપેલ વર્ગમાં હોય છે। અંતમાં આપણે આ અધિનિયમમાંથી કઈ એજન્સીઓને રાજ્ય સરકાર દ્વારા બાકાત રાખવામાં આવી છે તેના વિશે વિસ્તૃત વાત કરી। સૌનો અધિકાર માહિતીનો અધિકાર લોકશાહીનો આધાર માહિતીનો અધિકાર। જ્યારે માહિતી અધિકારનો કાયદો અમલમાં નહોતો આવ્યો અને એ વખતે કોઈ નાગરિક સરકાર કે સરકારના વિભાગો સત્તામંડળો પાસે કોઈક માહિતી માગે તો વિભાગોને એવું લાગે કે આ માહિતી આપવા લાયક નથી, તો એ કહેવામાં આવતું કે આ માહિતી એ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ આપી શકાશે નહીં। માહિતી અધિકારના કાયદાની કલમ 22 એ ખૂબ સ્પષ્ટપણે એમાં જોગવાઈ કરવામાં આવી છે કે ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં જે કંઈ જોગવાઈ હોય પણ જો નાગરિકે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માગી હોય તો એ પૂરી પાડવાની રહેશે। મિત્રો, યાદ છે ને આપણે અરજી સાથે ચૂકવવાની ફી વિશે વાત કરી હતી, તેમાં 2-3 મહત્વના મુદ્દા ઉમેરીએ। દરેક જાહેર સત્તા મંડળ એટલે કે પબ્લિક ઓથોરિટી એ ધ્યાન રાખે કે ફીની ગણતરીની પદ્ધતિ પારદર્શક હોવી જોઈએ। જો અરજદારને ફીની ગણતરીની અંગે કંઈક વાંધો પડે તો તે ગણતરીની સામે અપીલ કરી શકે છે। અને ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે સમય મર્યાદા પછી મળેલ માહિતી અરજદારને વિના મૂલ્યે મળશે। એટલે કે 30 દિવસ અથવા અન્ય કિસ્સામાં નિયત કરેલા સમય પછી જો માહિતી આપવામાં આવે તો તેની કોઈ જ ફી અરજદારે ચૂકવવાની રહેતી નથી। આ બધી જોગવાઈઓ અરજદાર એટલે કે સામાન્ય નાગરિકની સુવિધા માટે કરાઈ છે। આ સરકારના તમામ કામો એ જાહેર નાણાંથી થતા કામો છે, એ લોકો માટે થતા કામો છે અને એટલે લોકો માટે થતા કામો એ સડક બનતી હોય, એ બંધ બને, એ કેનાલ બનતા હોય, એ જાહેર વિતરણ વ્યવસ્થા છે, એ શાળા કોલેજો કે હોસ્પિટલની વાત હોય કે હોસ્પિટલમાં શા માટે ડૉક્ટર કે સ્ટાફ પૂરતો નથી, દવા શા માટે આપવામાં નથી આવતી, શું કામ સરકારી દવાખાનામાંથી દવા બહારથી લખી આપવામાં આવે છે, આ તમામ સવાલો જે આપણા મનમાં છે એ આપણે જાહેર માહિતી અધિકારીને માહિતી અધિકારના કાયદા હેઠળ પૂછી શકીએ છીએ। આ કાયદો એ કોઈની સામે કોઈકને આપેલું શસ્ત્ર નથી, પણ આ કાયદો એ આપણને આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટેનું સાધન છે। એટલે આમાં નાગરિકો હવે ખૂબ મોટા પાયે આ કાયદાનો ઉપયોગ કરશે અને સરકારમાં બેઠેલા લોકોને રંજાડશે કે કામ નહીં કરવા દેવું નથી, પણ આ કાયદાનો જે ઉદ્દેશ્ય છે એ તંત્રમાં સાફસૂફી અને તંત્રને વધારે જવાબદાર, તંત્રમાંથી ભ્રષ્ટાચાર છે એને દૂર હટાવવાનું અને એક સ્વચ્છ વહીવટ લોકશાહીમાં નાગરિકોને પૂરું પાડવાનો આ કાયદાનો ઉદ્દેશ છે। લોકશાહીમાં લોકો સર્વોપરી છે
અને આ જ સર્વોપરિતાને જાળવી રાખવા તેમને વધુને વધુ કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું છે. આવું જ એક વધુ રક્ષણ મળે છે અપીલની જોગવાઈથી. ઘણીવાર એવું પણ બને કે અરજદારે જે માહિતી માંગી હોય તેનાથી તેને સંતોષ ન હોય અથવા તો તેને નારાજગી હોય તો તેની સામે તે અપીલ કરી શકે છે. મેં માહિતી માગી હતી તેનો મને બરાબર જવાબ મળ્યો નથી, માટે સાહેબ મારે કોને કહેવાનું? તેને માટે ખાસ જોગવાઈ છે. તમે આની સામે અપીલ કરી શકો છો. અપીલ કયા અધિકારીને અને કેટલા દિવસમાં કરી શકાશે તેની જાણ જાહેર માહિતી અધિકારી જવાબની સાથે કરશે. અપીલ અનેક કારણસર થઈ શકે છે. જો સમય મર્યાદાની અંદર જવાબ ન મળે અને જો માહિતી અધિકારના નિર્ણય અથવા જવાબથી નારાજગી હોય કે અસંતોષ હોય. અરજી કર્યાના 30 દિવસમાં જ્યારે માહિતી પૂરી પાડવામાં ના આવી હોય અથવા તો તમને પૂરી પાડવામાં આવેલી માહિતી વિશે તમારે કંઈક કચવાટ છે, તમારી ફરિયાદ છે, તો એ તમે એ પછીના 30 દિવસમાં એટલે 30 દિવસના ગાળાની અંદર તમે પ્રથમ અપીલ સત્તાધિકારીને એ પહેલી અપીલ કરી શકો છો. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. ધનવારા ગામ કટની મધ્યપ્રદેશના દીપક વિશ્વકર્માને PWD વિભાગે નોકરી આપવાની ના પાડી. વાત એમ હતી કે દીપકના પિતા અહીં કામ કરતા હતા અને ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું. મરનાર વ્યક્તિની જગ્યાએ તેના પરિવારના સભ્યને રહેમ રાહે નોકરી મળી શકે. કોર્ટ ઓર્ડર હોવા છતાં દીપકને 4 વર્ષ સુધી નોકરી ન મળી. કારણ અપાયું કે જગ્યા નથી. આની સામે દીપકે RTI અરજી ફાઇલ કરીને જાણવા માંગ્યું કે PWDમાં કેટલી જગ્યાઓ ખાલી છે. આનો તેને સંતોષકારક જવાબ ન મળ્યો. તેણે અપીલ કરી કે કયા અધિકારીઓ તેની નોકરીના ઓર્ડરના અમલ માટે જવાબદાર છે અને તેની અરજીના નિકાલ માટે જવાબદાર અધિકારી કોણ છે. આ અપીલની તરત અસર થઈ અને PWD વિભાગે દીપકને તેનો હક આપ્યો અને તેને નોકરી મળી. હવે જોઈએ કે અપીલ કેવી રીતે કરશો. નિયત કરેલા સમયમાં માહિતી ન મળે અથવા અધૂરી મળે કે ખોટી મળે તો તેની સામે અરજદાર પ્રથમ અપીલ કરી શકે છે. જાહેર માહિતી અધિકારીના હુકમથી નારાજગી હોય અથવા કોઈ નિર્ણય ન મળ્યો હોય તો પ્રથમ અપીલ 30 દિવસમાં કરવાની રહે છે. અપીલ માટે કોઈ ફી નથી. આમાં જે નિર્ણયની સામે અપીલ કરી હોય તેના નિર્ણયની નકલ અને તારીખ સહિત અપીલ માટેના કારણો દર્શાવવાના હોય છે. अपील का जो प्रोविज़न राइट टू इन्फॉर्म्स राइट में किया गया है वो सेक्शन 19 में किया गया है और कायदा में ये भी जोगवाई किया गया है कि जो नागरिक का जो एप्लीकेशन मिलने के बाद 30 दिन के अंदर उसको जवाब देना पड़ेगा, इन्फॉर्मेशन देना पड़ेगा. इन्फॉर्मेशन नहीं देगा तो उसको कारण बताना पड़ेगा कि इस कारण से इन्फॉर्मेशन दे नहीं पाऊँगा मैं, और उसके बाद उसको अपील करने का हक है. पहला अपील जो है, जो फर्स्ट अपेलेट अथॉरिटी होते हैं, जो हर एक पब्लिक अथॉरिटी में उनका अपॉइंटमेंट होगा ऐसे कायदे में उल्लेख किया गया है. तो पहले फर्स्ट अपेलेट अथॉरिटी पास जाएंगे. જેમ માહિતી માગવાની અરજી ખૂબ સરળ છે અને એના અગત્યના મુદ્દાઓ આપણે જોયા, એમ જો 30 દિવસમાં આપણને માહિતી નથી મળતી અથવા તો અધૂરી મળી, ખોટી મળી, વધારે ફી વસૂલ કરવામાં આવી, આ જે કંઈ આપણી ફરિયાદ હોય તો એ પ્રથમ અપીલ માહિતી અધિકારના કાયદા મુજબ પહેલી અપીલ થઈ શકે. અને આ પ્રથમ અપીલ જે છે એ અપીલ સત્તાધિકારીને કરવાની હોય અને એ જે જાહેર માહિતી અધિકારીને આપણે અરજી કરી એમનો જે વિભાગ છે એ જ વિભાગનું નામ અને સરનામું અહીં લખવાનું હોય છે. બીજું કે આ હું માહિતી અધિકારના કાયદા મુજબ પ્રથમ અપીલ કરું છું. અપીલ કરનારનું નામ અને સરનામું આવશે એ પછી કોના હુકમ સામે આ અપીલ છે, એટલે જે જાહેર માહિતી અધિકારીના હુકમ સામે આપણે અપીલ કરીએ છીએ એ જાહેર માહિતી અધિકારીનું નામ, એનું સરનામું, એના હુકમની તારીખ કે કઈ તારીખનો એ હુકમ છે જેને તમે આમાં પડકારો છો એ છે. બીજું, જ્યારે 30 દિવસમાં તમને હુકમ મળે અથવા તો તમારા માહિતી અધિકારના 30 દિવસના અવધિમાં તમને માહિતી નથી મળતી તો એ ગાળા વિશેનો ઉલ્લેખ આમાં કરવાનો છે કે 30 દિવસ ક્યારે પૂરા થાય છે, એટલે કે આ અપીલ એ યોગ્ય સમય મર્યાદામાં છે કે નહીં. પછી અપીલ માટેના કારણો કે આપણે અપીલ શા માટે કરીએ છીએ તેમાં 1, 2, 3, 4 કરીને લખી શકાય.
કે મારી ફલાણી તારીખની માહિતી માગતી અરજીના અનુસંધાનમાં મને માહિતી પૂરી પાડવામાં નથી આવી, કાં તો મને અધૂરી પૂરી પાડવામાં આવી છે, મને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી છે. આ એક નાગરિકે સામાન્ય નાગરિકની ભાષામાં, એટલે એમાં શબ્દો આગળ પાછળ થાય, એટલે એકદમ સાદી ભાષામાં તમને 1 2 3 4 કરીને લખવું હોય તે રીતે, કાં તો ફકરો પાડીને લખવું છે તો લખી શકો કે તમારી શું ફરિયાદ છે, તમે શું માગ્યું હતું, શું નથી મળ્યું, અને ફરિયાદ પછી તમે શું દાદ માગો છો. તમને જે કંઈ એમાં દાદમાં લખવાનું છે તમે લખી શકો છો. તમને જો એનાથી નુકસાન થયું છે તો એ નુકસાન અંગેનું પણ તમે એમાં લખી શકો છો. આ બધું તમે લખી શકો છો. અને આ પહેલી અપીલ જે છે એ પહેલી અપીલ પ્રથમ અપીલ સત્તાધિકારીને મળે તો એનાથી વધુમાં વધુ 45 દિવસમાં આ પહેલી અપીલનો निकाल करवामा आवशे. अगर फर्स्ट अपेलेटिव अथॉरिटी के पास जाने के बाद उनको वहाँ से संतुष्ट नहीं मिलता है तो सेकेंड अपील वो कमीशन के पास कर पाएंगे, और उसके बाद और इन्फॉर्मेशन के लिए अपील का कोई प्रोविज़न नहीं है. मतलब कमीशन इस दी अपील के बारे में, जो सेकेंड अपील जो है और फाइनल अथॉरिटी जो है अपील का, ये कमीशन के पास है. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. सेक्शन 18 में ये प्रावधान किया गया है कि कोई भी कंप्लेंट स्वीकार करने का और कंप्लेंट के बारे में इंक्वायरी करने का अधिकार वो इंफॉर्मेशन कमीशन को दिया गया है. कंप्लेंट ऐसा है कि जो इन्फॉर्मेशन का लगता कंप्लेंट है, ऐसा नहीं है कि लोगों मन में ये भी है कि कोई भी कंप्लेंट हम कर पाएंगे, ऐसा नहीं है. માની લો કે મેં કોઈ માહિતી માંગી, તે જાણી જોઈને અધૂરી અથવા ખોટી આપવામાં આવી હોય તો જે તે અધિકારીને દંડ થાય ખરો? જી હા, જાહેર માહિતી અધિકારી સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી આપવામાં થયેલા વિલંબ માટે કે ખોટી અથવા અધૂરી માહિતી માટે દંડ થઈ શકે છે. આ દંડની રકમ ₹250 પ્રતિદિન લેખે જેટલા દિવસ વિલંબ થયો હોય તે માટે અથવા વધુમાં વધુ ₹25,000 સુધીના દંડની જોગવાઈ છે. દંડ ફક્ત માહિતી આયોગ જ કરી શકે છે, અને જો કોઈ અધિકારી વારંવાર ઇરાદાપૂર્વક આવું કરે તો મુખ્ય માહિતી કમિશનર ખાતાકીય પગલાં માટે ભલામણ કરી શકે છે. ખોટી માહિતી કે વિલંબિત માહિતી માટે અરજદાર વળતર પણ માગી શકે છે. માહિતીનો અધિકાર, નાગરિકોનો अधिकार. जिस केस में कोई नागरिक कोई इन्फॉर्मेशन मांगा है, उसको नहीं मिला है, या तो उसका एप्लीकेशन रिसीव किया नहीं पब्लिक इन्फॉर्मेशन ऑफिसर ने, या तो उसको जानबूझकर खोटी माहिती दिया, अधूरी माहिती दिया, तो उसके बारे में कंप्लेंट का स्वरूप में भी सेक्शन 18 के नीचे वो कमीशन में कंप्लेंट दायर कर पाएगा. सेक्शन 18 का जो सब सेक्शन 3 है कि कुछ पावर जो सिविल कोर्ट इस्तेमाल करते हैं वो पावर भी कमीशन इस्तेमाल कर पाएगा जब कंप्लेंट इंक्वायरी कर पाएगा. सेक्शन 19 का जो है वो अपील के बारे में है. जैसे मैंने बताया, पहले अपील करेगा तो फर्स्ट अपेलेट अथॉरिटी जो पब्लिक अथॉरिटी में होते हैं उनके पास जाएगा. जो एक्चुअली जो पब्लिक इन्फॉर्मेशन ऑफिसर उनके ऊपर का जो सीनियर ऑफिसर है वो होंगे फर्स्ट अपेलेट अथॉरिटी. अगर उनसे वो संतोष नहीं मिला तो फिर वो सेकंड अपील में कमीशन के पास आएगा. सेक्शन 20 जो है वो पेनल पावर्स. सेक्शन 20 का भी 2 सब सेक्शन है. सेक्शन 20 का जो नंबर 1 सब सेक्शन है उसमें पेनल्टी इम्पोज करने का, जिसके बारे में पहले मैं बता चुका हूँ. तो ये मैक्सिमम पेनल्टी 25,000 रुपया तक हम कर पाएंगे. जो PIO के ऊपर करेंगे, जो पब्लिक इन्फॉर्मेशन ऑफिसर, उनका ऊपर हम पेनल्टी कर पाएंगे आफ्टर हियरिंग, उनको सुनने के बाद. और सेक्शन 20 का जो सेकेंड सब सेक्शन है, नंबर 2 सब सेक्शन है, उसमें ऐसा है कि अगर परसिस्टेंट डिफॉल्ट किसी ने किया है, बार बार वो करता गया कोई PIO, तो उसका केस में डिसिप्लिनरी इंक्वायरी करने के लिए, डिपार्टमेंट इंक्वायरी करने के लिए भी भलामण रिकमेंडेशन कमीशन कर पाएगा. તો મિત્રો ફરીવાર યાદ કરાવું કે માહિતીનો અધિકાર એ સાચી લોકશાહીને સાર્થક કરાવતો અધિકાર છે. આમાં નાગરિક સર્વોપરી છે એ વાતનો સતત ખ્યાલ રખાયો છે. જેમ આપણે આ કાયદાની ખાસિયતની વાત કરીએ છીએ, આ કાયદાની ત્રીજી અને મહત્વની ખાસિયત આ છે કે આ કાયદો જે છે એ દેશના તમામ નાગરિકોને સંસદ સભ્ય અને વિધાનસભાના સભ્ય જેટલો પાવર આપે છે.
એટલે દેશના તમામ નાગરિકો એ હવે સંસદ સભ્ય અને વિધાનસભ્ય બન્યા. અને એનું કારણ હું તમને કહું, એ છેલ્લા 2 લીટીમાં જે લખ્યું છે એ છે કે ઉપર જે કંઈ રજૂઆત થઈ એક્ઝેમ્પ્ટેડ કેટેગરીની, પણ જો નાગરિક દ્વારા માગવામાં આવેલી માહિતી જો જાહેર માહિતી અધિકારી અથવા સત્તા મંડળ એ વિધાનસભા મંડળ કે સંસદને આપવા બંધાયેલા છે તો એ નાગરિકને એ માહિતી નકારી શકશે નહીં. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. જ્યારે નાગરિકને માહિતી નકારવામાં આવી હોય તો એ કિસ્સામાં એ માહિતી નકારવાનું વ્યાજબીપણું, એટલે કાયદાની ભાષામાં એને બર્ડન ઓફ પ્રૂફ કહે છે. એટલે જાહેર માહિતી અધિકારીએ માહિતી નથી આપી એ એનું વ્યાજબી હતું એ સાબિત કરવાની જવાબદારી જાહેર માહિતી अधिकारी છે. सेक्शन 20 का खास करके सब सेक्शन 1 जो है, इसमें ये प्रावधान किया गया है कि अगर किसी भी पब्लिक इंफॉर्मेशन ऑफिसर, जाहिर माहिती अधिकारी जो बोलते हैं, अगर एप्लीकेशन लेने को इनकार किया है या तो उसको 30 दिन के अंदर एप्लीकेशन रिसीव करने के 30 दिन के अंदर इन्फॉर्मेशन दिया नहीं है, या तो जो इन्फॉर्मेशन दिया है वो असंपूर्ण है, इनकम्प्लीट है, या तो फॉल्स है, खोटी माहिती है, या तो मिसलीडिंग है, तो उस सभी केस में जाहिर माहिती अधिकारी पब्लिक इन्फॉर्मेशन ऑफिसर पर फाइन हो सकता है, सिवाय के वो जो जोगवाई किया गया है, जो प्रावधान किया गया है उसके तहत उसको सुनना पड़ेगा, रीजनेबल अपॉर्चुनिटी देना पड़ेगा उसको कि इसके बारे में क्या कहना है उसको. ये जो रीजनेबल स्टेप लेना है वो लिया है कि नहीं लिया है. માહિતીનો અધિકાર નાગરિકોનો અધિકાર. મધ્યપ્રદેશના વિદિશા ગામે રહેતા મનોજ કુમાર શર્માએ પોતાની ચૌટાલી ખાતેની જમીનના કેસ બાબતે જરૂરી દસ્તાવેજોની વિગત મામલતદાર પાસેથી માંગી. નિયત સમય મર્યાદામાં તેમને અધૂરી માહિતી જ મળી. આની સામે પ્રથમ અપીલ કરવા છતાં તેને એક જ પ્રકારની અધૂરી માહિતી મળી. ઉપરાંત મામલતદાર, જે આ કિસ્સામાં પીઆઈઓ હતા, તે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર સામે ખોટા બહાના બતાવીને હાજર ન રહ્યા. પરિણામે સમય મર્યાદા વીતી ગયા પછી પણ અધૂરી માહિતી આપવા માટે મામલતદારને ₹25,000નો દંડ કરવામાં આવ્યો. દરેક જાહેર માહિતી અધિકારી નિયત સમય મર્યાદામાં અને સાચી માહિતી આપે તો આવા દંડની નોબત જ ન આવે. ખરું ને? દંડની જોગવાઈ તો તંત્ર સમયસર કામ કરે અને જવાબદારી નિશ્ચિત થાય તે માટે કરવામાં આવી છે. સૌનો અધિકાર માહિતીનો અધિકાર. આવતા અંકે આ શ્રેણીના અંતિમ ભાગમાં આપણે રાજ્ય માહિતી પંચ, તેની રચના, હોદ્દાઓ, સત્તા અને કાર્યો વિશે વાત કરીશું. ત્યાં સુધી તમારી આસપાસ કોઈ એવી ઘટના ઘટે કે જ્યાં તમને માહિતીના અધિકારનો ઉપયોગ કરવાનું યોગ્ય જણાય તો સહેજ પણ સંકોચ કરશો નહીં. આખરે આ અધિકાર તમારા માટે જ છે.